નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે વીમા સેવા અંગેના પત્રો વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે વીમા સેવા અંગેના પત્રોમાં જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા લખાતો પત્ર, ત્યારબાદ જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેના પત્રોનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા અંગેનો પત્ર. કોઈ વીમા ધારકની વીમા પોલિસી ખરીદેલી પરંતુ થોડા સમય પ્રીમિયમ ભરેલ નહીં, મતલબ કે વીમા પોલિસી બંધ હતી, એને ફરીથી ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા ના પત્રને કઈ રીતે લખવાનો છે એમના વિશે જોઈએ. હાજી મોહમ્મદ ઉસ્માન ગની કેરીવાડાને ખ્યાલ આવ્યો કે છેલ્લા 2 વર્ષથી તેમને ખરીદેલ વીમા પોલિસીનું પ્રીમિયમ ભરવાનું રહી ગયું છે. તેમના તરફથી પોલિસી ફરીથી ચાલુ કરવાની શક્યતા જાણવા માંગતો પત્ર લખો. ચાલો, એટલે બંધ પડેલી વીમા પોલિસી ફરીથી શરૂ કરવી. હાજી મોહમ્મદ એટલે કે પોલિસી ધારકનું નામ, સરનામું, જૂની મસ્જિદ પાસે રેલવે સ્ટેશન નવસારી અને 28મી જુલાઈ 2017. ચાલો, તારીખને બરાબર ધ્યાનમાં રાખશું. વીમા સેવા અંગેના પત્રો મેનેજર શ્રી, જે તે વીમા કંપનીનું નામ, એડ્રેસ અને શહેર. અહીંયા મેનેજર શ્રી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટેશન રોડ, શાખા નવસારી. સાહેબશ્રી. વિષય બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવા માટેની જાણકારી મેળવવા. કારણ કે આપણે અગાઉ પણ જોયું કે બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવા માટે પત્ર લખવાનો છે, એટલે આપણે વિષયને એ પ્રકારે લખશું. પછી અહીંયા સંદર્ભ, કારણ કે જે વીમા પોલિસી બંધ છે એ અંગે પત્ર લખે છે, એટલે સંદર્ભ તરીકે જે બંધ પડેલી વીમા પોલિસી છે એ વીમા પોલિસીનું નામ અને એમનો નંબર લખવામાં આવશે. સંદર્ભ જીવન સંતોષ પોલિસી નંબર 03496689113. જીવન સંતોષ એ પોલિસીનું નામ છે અને પોલિસી નંબર XYZ આપણે લખી શકશું. ઉપરોક્ત બાબતે જણાવવાનું કે મેં 2013માં જીવન સંતોષ પોલિસી લીધેલ છે. ત્યારબાદ ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાની મુદત હેઠળ 2 વર્ષ માટે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. ચાલો, પહેલા પેરેગ્રાફમાં જે વીમા પોલિસી બંધ છે એ અંગેની પ્રાથમિક વિગતો લખવાની થશે. અહીંયા 2013માં જીવન સંતોષ વીમા પોલિસી લીધેલ અને એ પોલિસી ઉપર ત્રિમાસિક પ્રીમિયમ ચૂકવવાનું હતું અને એ ત્રિમાસિક પ્રીમિયમ 2 વર્ષ માટે નિયમિત ભરેલ છે. 2015માં હજ કરવા ગયા પછી કેટલાક પ્રીમિયમ ભરવાના રહી ગયા હોવાથી ઉપરોક્ત પોલિસી આપના તરફથી બંધ કરવામાં આવી છે એ વિશેનો પત્ર મળ્યો છે. મારે પોલિસી ફરીથી ચાલુ કરવાની છે, તો તે માટે મને નીચે મુજબની માહિતી આપી મદદ કરવા વિનંતી. હવે શા માટે વીમા પોલિસીના પ્રીમિયમ ભરેલા નથી એ અંગેની વિગતો બીજા પેરેગ્રાફમાં. અહીંયા હજ કરવા ગયા હોવાથી એ પ્રીમિયમ ભરી શક્યા નથી. શરૂઆતના 2 વર્ષ એમણે નિયમિત પ્રીમિયમ ભર્યા છે. આ ઉપરાંત વીમા કંપની તરફથી પોલિસી બંધ કરવા અંગેનો પત્ર મળ્યો. હવે એ પત્ર વાંચ્યા બાદ ફરીથી પોલિસી ચાલુ કરવાની છે, તો એ અંગેની બાબતો વિશે માહિતી આપવા વિનંતી. જે બાબતોનો ઉલ્લેખ કરેલો છે એમને આપણે જોઈ લઈએ. તો છેલ્લે પ્રીમિયમ ભર્યાની તારીખ, એટલે કે ક્યારે છેલ્લે પ્રીમિયમ ભરેલું છે એ અંગે માહિતી પૂછવામાં આવી છે. કેટલા હપ્તા બાકી છે, કુલ કેટલી રકમ ભરવાની રહેશે, બાકી રકમ પર કેટલું વ્યાજ લાગે, વ્યાજ માફીની કોઈ સ્કીમ છે, કયા કાગળિયા અથવા તો દસ્તાવેજો રજૂ કરવાના રહેશે,
આ અંગેની માહિતી આપવા માટેની બાબતોનો ઉલ્લેખ કરેલો છે. બરાબર જોઈ લઈએ. તો છેલ્લે ક્યારે પ્રીમિયમ ભર્યું, કેટલા હપ્તા ભરવાના રહેશે, કેટલી રકમ ભરવાની રહેશે, બાકી જે રકમ છે એમની ઉપર કેટલું વ્યાજ લાગશે, વ્યાજ માફી અંગે કઈ યોજનાઓ કે સ્કીમ હોય તો તે, અને કયા કાગળિયા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ઉપરોક્ત માહિતી આપવાની મહેરબાની કરશો. જરૂરિયાત મુજબ સહી સિક્કા માટે આપની ઓફિસે આવવા હું તૈયાર છું. ઝડપથી જવાબ આપી આભારી કરશો. આપનો વિશ્વાસુ ઉસ્માન ગની, કેરીવાડા. ચાલો, એટલે અહીંયા બંધ પડેલી વીમા પોલિસી ફરીથી ચાલુ કરવાના પત્રમાં સંદર્ભ લખવાનો થશે. વીમા પોલિસી અંગે પ્રાથમિક બાબતોનો પહેલા પેરેગ્રાફમાં ઉલ્લેખ કરશું. બીજા પેરેગ્રાફમાં શા માટે વીમા પોલિસી બંધ કરવામાં આવી છે એ અંગેની વિગતો જણાવવામાં આવશે. અને ત્યાર પછી કઈ કઈ બાબતો અંગેની જાણકારી જોઈએ છે એમનો ઉલ્લેખ કરી અને લાસ્ટમાં ઝડપથી પ્રત્યુત્તર આપવાની વિનંતી કરી અને પત્રને પૂરો કરશું. ચાલો, ત્યાર પછી નમૂનાના પત્ર અંતર્ગત વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવાની વિનંતી કરતો પત્ર. આપણે જાણીએ છીએ કે વીમા પ્રીમિયમ અંગેની બાબતો જ્યારે પોલિસી લેવામાં આવે ત્યારે નક્કી થાય છે કે ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક કયા પ્રકારે પ્રીમિયમ ચૂકવવાનું છે. હવે અહીંયા વીમા પ્રીમિયમની મુદ્દત નક્કી થઈ ગયેલી હતી, પરંતુ પાછળથી વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવો છે, તો તે અંગે વીમા કંપનીને પત્ર લખવાનો છે. ચાલો શરૂ કરીએ. તો શ્રી વિજય ટંડેલ પોતે ખરીદેલ વીમા પોલિસી માટે મંજૂર કરેલ પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા ઈચ્છે છે. તેમના વતી વીમા કંપનીને પત્ર લખો. ચાલો, પોતે ખરીદેલી વીમા પોલિસીના પ્રીમિયમમાં ફેરફાર, એની મુદ્દતમાં ફેરફાર કરવાનો ઈચ્છે છે. તો અહીંયા વિજય ટંડેલ, લાંબી ખાડી નજીક, બંદર રોડ, માંગરોળ, 18મી નવેમ્બર 2017. ચાલો, આપણે જાણીએ છીએ મેનેજર શ્રી, ભારતીય જીવન વીમા નિગમ, ટાવર નજીક, માંગરોળ. સાહેબ શ્રી, વિષય વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા અંગે અથવા તો વીમા પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવાની વિનંતી. સંદર્ભ પણ લખવો પડશે, કારણ કે પોતે ખરીદેલી વીમા પોલિસીના પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા માંગે છે. અહીંયા જીવન પ્રમોદ પોલિસી નંબર 057964110912, જે વીમા પોલિસીના નંબર આપણે આપણી રીતે અન્ય પણ લખી શકશું. ચાલો, ઉપરોક્ત વિષય જણાવવાનું કે મેં 2012માં જીવન પ્રમોદ પોલિસી લીધેલ છે, ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ ભર્યા છે. પોલિસી ખરીદતી વખતે તે સમયના મારા સંજોગોને ધ્યાનમાં રાખીને મેં અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ સ્વીકાર્યો હતો. ચાલો, હવે શરૂઆતના પેરેગ્રાફમાં આપણે જે ખરીદેલી પોલિસી છે એમના વિશે, ક્યારથી ખરીદી એમના વિશેની માહિતી લખશું. ત્યાર પછી સેકન્ડ મુખ્ય પેરેગ્રાફમાં આપણે પોલિસી ખરીદતી વખતે કયું પ્રીમિયમ, એટલે કે પ્રીમિયમની મુદ્દત શું નક્કી કરવામાં આવી હતી. અહીં અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ સ્વીકારેલો હતો. નાણાંની સગવડ થતાં મને વાર્ષિક મુદ્દત અનુકૂળ છે, એટલે કે અત્યાર સુધી હું અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવતો હતો, પરંતુ હવે નાણાંની સગવડ થતાં મને વાર્ષિક પ્રીમિયમ અનુકૂળ છે. હું સમજુ છું તે મુજબ વર્ષમાં એક વખત સામટી રકમ પ્રીમિયમ તરીકે ચૂકવતા એકંદરે પ્રીમિયમની રકમ ઘટે છે. મને એજન્ટ દ્વારા સમજાવ્યા મુજબ મારે પ્રીમિયમ પેટે વાર્ષિક મુદ્દતના વિકલ્પ અનુસાર રૂપિયા 21,000 જેટલા ચૂકવવાના થાય
તે મારે માટે શક્ય છે. આ પોલિસીમાં જો આ મુજબનો ફેરફાર શક્ય હોય તો તે સત્વરે કરવા વિનંતી. એટલે કે અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવવાનો વિકલ્પ હતો, પરંતુ હવે મારી આર્થિક સ્થિતિ સારી હોવાના કારણે હું વાર્ષિક પ્રીમિયમ પણ ચૂકવી શકું એમ છું. આ ઉપરાંત એક સામટી વાર્ષિક રકમ પ્રીમિયમ તરીકે ચૂકવવામાં આવે તો પ્રીમિયમની રકમ ઘટે છે. એટલે કે એમના એજન્ટ દ્વારા એમને સમજાવવામાં આવેલું છે એ બાબતોનો ઉલ્લેખ કરેલો છે. એટલે વાર્ષિક પેટે ₹21,000 જેટલા ચૂકવવાના થાય, જે મારા માટે શક્ય છે. જો આ મુજબનો ફેરફાર થઈ શકે એમ હોય તો એ ફેરફાર સત્વરે કરવા વિનંતી. જરૂર જણાયે હું ઓફિસે આવી કાર્યવાહી પતાવી જઈશ. આપનો ઝડપી વળતા જવાબની અપેક્ષા સહ આભાર. એટલે કે જો આ પ્રીમિયમની મુદ્દતમાં ફેરફાર કરવા માટેની કોઈ કાર્યવાહી કરવા અથવા તો દસ્તાવેજો રજૂ કરવા ઓફિસે આવવું પડશે તો હું ઓફિસ પણ રૂબરૂ આવીશ. આપ ઝડપી પ્રત્યુત્તર આપશો એવી અપેક્ષા સાથે આપનો વિશ્વાસુ વિજય ટંડેલ. એટલે અહીંયા મુદ્દતમાં ફેરફાર કરવા અંગેના પત્રનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ વીમાધારકનું મૃત્યુ થતાં તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમાધારકના વારસદાર વતી લખાતું પત્રનો અભ્યાસ છે એ જોઈ લઈએ. ચાલો, અહીંયા વીમાધારકનું મૃત્યુ થયેલ છે. એમની જે પોલિસી હતી એમના ઉપર મળવાપાત્ર રકમ માટે એમના વારસદાર દ્વારા વીમા કંપનીને પત્ર લખવાનો છે. એટલે વારસદાર વતી આપણે પત્ર લખશું. શ્રી બેન્ડન ફ્રેન્ક વતી તેમના પિતાશ્રી એન્ટોની ફ્રેન્કના મૃત્યુ બાદ તેમની પોલિસીની મળવાપાત્ર રકમ મેળવવા LIC ઓફ ઇન્ડિયાને પત્ર લખો. ચાલો, અહીંયા મોબાઈલ નંબર બ્રેન્ડન ફ્રેન્ક, કારણ કે એમના પિતા કોણ એન્ટોની ફ્રેન્કનું અવસાન થયું છે. બી 207 રીગલ એવન્યુ, રાઘવ પેટ્રોલ પંપ સામે, શ્યામજી કૃષ્ણ વર્મા રોડ, જામનગર, 5મી ડિસેમ્બર 2017. મેનેજર શ્રી LIC ઓફ ઇન્ડિયા, બ્રાન્ચ નંબર 205, જામનગર. ચાલો, વિષય તો વીમાધારકના મૃત્યુ બાદ તેની પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે. સંદર્ભ તો એમને જે વીમા પોલિસી ખરીદેલ હતી એ કઈ જીવન ઉત્સાહ પોલિસી નંબર, એટલે કે જીવન ઉત્સાહ, અને એમના પોલિસી નંબર આપણે અહીંયા 057978509888, જે આપણે દર વખતની જેમ કોઈ પણ નંબરને અહીંયા દર્શાવી શકશું. સાહેબશ્રી, ઉપરોક્ત પોલિસી ધારક મારા પિતાશ્રી એન્ટોની ફ્રેન્કે 1988માં જીવન ઉત્સાહ વીમો પોલિસી ખરીદેલ હતી અને નિયમિત પ્રીમિયમ ભર્યા છે. ચાલો, અહીંયા જે વીમાધારક છે એ એન્ટોની ફ્રેન્ક છે અને એમનો વારસદાર પત્ર લખે છે. એટલે એ દર્શાવશે કે પોલિસી ધારક સાથે એમનો સંબંધ શું હતો. અહીંયા એમના પિતા હતા, એટલે કે મારા પિતાશ્રી એન્ટોની ફ્રેન્કે 1988માં જીવન ઉત્સાહ નામની વીમા પોલિસી ખરીદી હતી અને એમના પ્રીમિયમ પણ નિયમિત ભર્યા છે. તેઓ શ્રીનું 30મી નવેમ્બર 2017ના રોજ 67 વર્ષની વયે કુદરતી સંજોગોમાં ઘરમાં જ અવસાન થયું છે, તેની હું જાણ કરું છું. એટલે કે એમના પિતાના મૃત્યુ સંબંધી બાબતો છે એમનો ઉલ્લેખ કરેલો છે કે એમના પિતાનું કઈ તારીખે, કેટલા વર્ષની ઉંમરે અને કેવા સંજોગોમાં ક્યાં મૃત્યુ થયું છે. અહીંયા તારીખ 30મી નવેમ્બર 2017ના રોજ 67 વર્ષ, કુદરતી રીતે
ઘરમાં જ અવસાન થયું છે. પોલિસીમાં જણાવ્યા પ્રમાણે સદગતના વારસદાર તરીકે વીમાની રકમ મેળવવા હું હકદાર છું, તો તે માટે દાવા અંગેના જરૂરી ફોર્મ્સ મને મોકલવા વિનંતી. આ સાથે સ્વ એન્ટોની ફ્રેન્કના મરણના દાખલાની નકલ બીડું છું. એટલે કે પોલિસીમાં જણાવ્યા મુજબ જો વીમાધારકનું અવસાન થાય તો એમના વારસદારને વીમાની રકમ મેળવવા હકદાર બને છે. એટલે હું આ વીમાની રકમ મેળવવા માટે દાવા અંગે જરૂરી ફોર્મ્સ મોકલી આપું છું. આ ઉપરાંત આ સાથે મૃત્યુ પામનાર વીમાધારક એટલે સ્વ એન્ટોની ફ્રેન્કના મરણના દાખલાની નકલ બીડું છું, એટલે કે ડેથ સર્ટી આ સાથે જોડેલ છે. આપ તરફથી ઝડપી વળતો જવાબ મળશે અને ત્યારબાદની કાર્યવાહી સરળતાથી પાર પડશે એવી મને અપેક્ષા છે. એટલે કે આપ ઝડપથી જ દાવા માટેના જરૂરી ફોર્મ મોકલશો અને જેના કારણે ત્યારબાદની કાર્યવાહી સરળતાથી થઈ શકે એવી મને અપેક્ષા છે. આભાર. આપનો વિશ્વાસુ બ્રેન્ડન ફેંગ. પણ અહીંયા બિડાણને બરાબર ધ્યાનમાં રાખશું, કારણ કે અહીંયા દર્શાવેલ છે કે મરણના દાખલાની નકલ, એટલે બિડાણ તરીકે જે વીમાધારક છે એમના મરણના દાખલાની નકલ બિડાણ તરીકે લખવાની રહેશે. ચાલો, અત્યાર સુધી આપણે 3 પત્રોનો અભ્યાસ કર્યો, જેમાં આપણે બંધ પડેલી વીમા પોલિસી પુનઃ ચાલુ કરવા, વીમા પ્રીમિયમની મુદતમાં ફેરફાર કરવા અને વીમા ધારકનું મૃત્યુ થતાં તેમના વારસદારને મળવાપાત્ર વીમા રકમ મેળવવા માટેના પત્રોનો અભ્યાસ કર્યો. બાકીના પત્રોનો અભ્યાસ આપણે આગળ જોઈશું.